નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તરાયણ પર્વની ખરીદીના માહોલ વચ્ચે પાલનપુરમાં રામ મંદિર મોદી યોગીના ફોટાવાળી પતંગની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પતંગ રસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતા આ વખતે પતંગ દોરીમાં થોડીક વધારે કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે 5-10 ટકા પતંગ દોરીની કિંમતમાં વધારો જોવા મળે છે. પાલનપુરમાં પતંગના હોલસેલ વેપારી અશોકભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગત વર્ષની પતંગની એક કોડીની કિંમત કરતા આ વર્ષે 20 થી ₹25 વધારે ચૂકવવા પડશે. આમ કોડીએ 5-10 રૂપિયાનો વધારો થયો છે. પતંગની ખરીદી અને દોરી ઘસાવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સુધી સાધારણ જોવા મળી રહ્યું છે. આગામી 2 અઠવાડિયા બાકી છે, ત્યારે અઠવાડિયા બાદ ઘરાકી જોવા મળશે. આ વર્ષે પતંગમાં અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે, જેમાં બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો, રામ મંદિર, મોદી યોગી 2024 વેલકમ જેવી અનેક વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે. જો કે આગામી એકાદ સપ્તાહમાં તેમાં વધારો થશે તેવો વેપારીઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે. ભાવ વધારા છતાં આ વખતે પતંગ દોરીનું વેચાણ ગત વર્ષ કરતા વધશે તેમ પતંગ બજારના વેપારીઓનું માનવું છે. પતંગના હોલસેલના વેચાણ સાથે સંકળાયેલ પાલનપુરના એક વેપારીએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગ ખંભાત, નડિયાદ, બરેલી, બરોડા અને અમદાવાદની અલગ અલગ ફેન્સી પતંગો વેચાણથી લાવ્યા છે. નાના મોટા દરેક ધાબા ઉપર પતંગબાજી કરવા અવશ્ય જ જાય છે.